અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે શહેરીજનોને રાહત અપાવવાનો પ્રયાસ છે। એમસીએ હીટ એક્શન પ્લાન અંતર્ગત રાહત આપવાનો પ્રયાસ કર્યો છે। અલગ અલગ સ્થળે ટ્રાફિક સિગ્નલ પર બાંધવામાં આવ્યા છે ટેન્ટ। વાહન ચાલકોને તડકો ન લાગે તે માટે બાંધવામાં આવશે ટેન્ટ। એએમસી ઓઆરએસ સહિતની વ્યવસ્થાઓ પણ પૂરી પાડશે। ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને આ શરૂઆતની સાથે અમદાવાદમાં 40 ડિગ્રી સુધી તાપમાન પણ નોંધાઈ ચૂક્યું છે। હજુ પણ ગરમી બાકી છે અને એ ગરમીમાં 44 થી 45 ડિગ્રી સુધી તાપમાન જાય એવી શક્યતા છે। આ વચ્ચે દર વર્ષની જેમ આ વર્ષે પણ એએમસી દ્વારા હીટ એક્શન પ્લાન બનાવીને કેટલીક વ્યવસ્થાઓ કરી છે, જેમાં આ એક વ્યવસ્થા જોઈ શકાય છે કે જ્યાં એલિસ બ્રિજ જે લોકમાન્ય તિલક ગાર્ડન આવેલું છે તેની પાસે બંને તરફ એટલે કે એલિસ બ્રિજથી આવતા અને સાથે ખમાસથી આવતા રસ્તા ઉપર આ પ્રકારે એક ટેન્ટ બાંધવામાં આવ્યા છે, એક મંડપ ઊભા કરવામાં આવે છે, જેથી કરીને એ ગરમી વચ્ચે એ લોકોને એક છાંયડો મળે। વાહન ચાલકો જે સિગ્નલ ઉપર ઊભા રહેતા હોય છે તેમને એ છાંયડો મળતા એ રાહત મળે તે એએમસી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે, કારણ કે ગરમી વચ્ચે એક ટ્રાફિક કર્મચારીઓને સૌથી વધારે તાપ સહન કરવો પડતો હોય છે અને સાથે સિગ્નલ ઉપર રહેતા એ ઊભા રહેતા એ વાહન ચાલકોને તાપ સહન કરવો પડતો હોય છે। એ વાહન ચાલકોને રાહત આપવાનો પ્રયાસ જે છે એ કરવામાં આવ્યો છે। સાથે પાણી પૂરી પાડવાની વ્યવસ્થા, ઓઆરએસના પેકેટ પૂરા પાડવાની વ્યવસ્થા, સાથે અન્ય જે વ્યવસ્થાઓ કરવાની હોય છે એ પણ એએમસી દ્વારા અહીંયા કરવામાં આવતી હોય છે, એ પણ જોવા મળી રહી છે। અને અહીંયા જોઈ શકાય છે આ રીતે છાયામાં જે છે એ લોકો ઊભા રહેતા હોય છે। ત્યારે એવા લોકો સાથે પણ વાત કરીશું। શું કહેશો, આજે મંડપથી કેવી રાહત મળી છે? મંડપથી રાહત સારી મળી છે અને જે કોર્પોરેશને કામ કર્યું છે એ ઘણું સારું કર્યું છે, જેથી અહીંયા ટ્રાફિક સિગ્નલ ઉપર ટ્રાફિકનો કોઈ પ્રોબ્લેમ પણ ના થાય, તેમજ ટ્રાફિક સિગ્નલે ઊભા રહેવાવાળા પેસેન્જર્સને તેમજ વ્હીકલ ચલાવવાવાળાને રાહત મળી રહે છે। અચ્છા, આ મંડપ બાંધવાથી કેટલી રાહત મળી છે અને કેવી વ્યવસ્થા ગરમીમાં હોવી જોઈએ? હા, ઠંડક મળે છે। બીજું શું આમ થવું જોઈએ? લોકોએ શું ધ્યાન રાખવું? બધાને સેફટી થાય છે, તાકી એ જે સનરાઈઝનું ડાયરેક્ટ મળે છે એનું ઠંડક લાગે છે। અચ્છા, એટલે રાહત ચોક્કસ અહીંયા મળી છે। બીજા વાહન ચાલક સાથે પણ વાત કરીશું। તમારે શું કહું છે, ગરમીના કારણે આ બાંધીને નીકળો છો કે શું છે? હા, ગરમીના અને અત્યારે એટમોસ્ફિયર એટલું અત્યારે ધુમાડાવાળું છે ને એટલે આ મંડપથી કેટલી રાહત છે? સારી રાહત છે। તો બીજે ક્યાં હોવું જોઈએ, શું થવું જોઈએ? બીજે હોવું જોઈએ બધી જગ્યાએ આ 4 રસ્તા પર, જેથી બધાને તડકાથી થોડી રાહત મળે। એટલે બીજે પણ આ વ્યવસ્થા જે છે એ હોવી જોઈએ, જેથી કરીને એ તડકામાં એ ગરમીમાં છે એ રાહત એ વાહન ચાલકોને મળી શકે। અને અહીંયા એ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે એ મંડપ બાંધવાને લઈને આ સિગ્નલ ઉપર ઊભા રહેતા વાહન ચાલકોને સીધી રાહત, સીધો છાંયડો જે છે એ મળી રહ્યો છે। અને ન માત્ર આ એક જગ્યા પરંતુ અમદાવાદમાં અલગ અલગ જગ્યા ઉપર એ એએમસી દ્વારા આ જ પ્રકારે મંડપ બાંધીને સિગ્નલ ઉપર ઊભા રહેતા વાહન ચાલકોને એ રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવે છે। જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આ પ્રકારની વ્યવસ્થા જે છે એ એએમસી કરી રહ્યું છે, જેથી કરીને વધતી જતી ગરમી વચ્ચે લોકોને રાહત આપી શકાય, એ ડિહાઇડ્રેશનના કેસ ઘટાડી શકાય અને સીધી ગરમીની અસર એ લૂ લાગવાની હોય, બેભાન થવાની હોય કે એનાથી એ મોત થવાની વાત હોય તો એને પણ એક અહીંયા દૂર કરીને લોકોને ગરમી વચ્ચે વધુમાં વધુ રાહત આપી શકાય એ પ્રકારના પ્રયાસ અહીંયા કોર્પોરેશન કરતું દેખાયું છે, જેને લોકો પણ આવકારી રહ્યા છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।